હેલો મિત્રો, વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભૂગોળનો પાર્ટ 6 છઠ્ઠો પાર્ટ આવ્યા છે. જનરલ ભૂગોળના પ્રશ્નો લઈશું. નીચે આપેલ આપણા સોશિયલ પ્લેટફોર્મને ફોલો કરી લેજો. ચલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, સૌથી ઊંચો દરિયો કિનારો કયા જિલ્લો ધરાવે છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા અને ઓપ્શન ડી ભાવનગર. આપેલ જિલ્લામાંથી કયો જિલ્લો છે કે જે સૌથી ઊંચો દરિયો કિનારો ધરાવે છે? ચલો, પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન બી મોરબી. મોરબી જિલ્લો કે જે ગુજરાતમાં સૌથી ઊંચો દરિયા કિનારો ધરાવે છે. મિત્રો, આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારી આસપાસના મિત્રોને પણ શેર કરજો. અને મિત્રો, આપણા ઘરમાં ફોન યુઝ કરતા હોય છે ફેમિલી મેમ્બર, તો એમનો ફોન લઈને થોડા સબસ્ક્રાઈબર 2-4 તમારી રીતે તમે વધારી આપો. પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3 કયા રાજ્યમાં આવેલો છે? રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 એ કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી અસમ, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી તમિલનાડુ. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન સી કેરળ. જે રાષ્ટ્રીય જળમાર્ગ 3 છે તે કેરળ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન નંબર 3, ઝાલાવાડનું નામ કયા રાજા પરથી પાડવામાં આવ્યું છે? ઓપ્શન એ કૃષ્ણદેવ, ઓપ્શન બી હરપાલદેવ, ઓપ્શન સી દેપાલદેવ અને ઓપ્શન ડી અજીતદેવ. ઝાલાવાડનું નામ કયા રાજાના નામ પરથી પાડવામાં આવ્યું છે? નીચે 4 રાજાઓના નામ આપ્યા છે, તેમાંથી કયા રાજાનું નામ આવશે? પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન બી હરપાલદેવ. હરપાલદેવ નામના રાજાનું પરથી પાડવામાં આવ્યું છે ઝાલાવાડ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયો જળમાર્ગ ભારતને દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકા સાથે જોડે છે? ઓપ્શન એ સુએઝ જળમાર્ગ, ઓપ્શન બી કેપ ઓફ ગુડ હોપ જળમાર્ગ, ઓપ્શન સી સિંગાપુર જળમાર્ગ અને ઓપ્શન ડી એક પણ નહીં. દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકા સાથે જોડતો જળમાર્ગ કયો છે? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી કેપ ઓફ ગુડ હોપ જળમાર્ગ, કે જે ભારતને દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકા સાથે જોડે છે. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈડીસી કયા શહેરમાં સ્થપાઈ હતી? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી વડોદરા. ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈડીસી કયા શહેરમાં સ્થપાઈ હતી?
ચલો પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન એ રાજકોટ. રાજકોટ શહેરમાં સૌપ્રથમ જીઆઈડીસી સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 6 ગેસના પરિવહન માટે ભારતમાં સૌથી મોટી પાઇપલાઇન કઈ છે? ઓપ્શન એ હજીરા જગદીશપુર, ઓપ્શન બી હલ્દીવા મથુરા, ઓપ્શન સી કંડલા તારાપુર અને ઓપ્શન ડી એક પણ નહીં. ગેસના પરિવહન માટે ભારતમાં સૌથી મોટી પાઇપલાઇન કઈ છે? ગેસના પરિવહન માટે પૂછી છે તો સૌથી મોટી પાઇપલાઇન કઈ આવશે? ચલો તો પ્રશ્ન નંબર 6 નો જવાબ આવશે ઓપ્શન એ હજીરા જગદીશપુર પાઇપલાઇન જે છે એ ગેસના પરિવહન માટે તે સૌથી મોટી છે. પ્રશ્ન નંબર 7 સીપુ એ કઈ નદીની સહાયક નદી છે? ઓપ્શન એ બનાસ, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી સાબરમતી અને ઓપ્શન ડી રૂપે. સીપુ નદી એ કઈ નદીની સહાયક નદી છે? બનાસ, સરસ્વતી, સાબરમતી અને રૂપે. આ ચારમાંથી કઈ નદીની સહાયક સીપુ નદી છે? પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન એ બનાસ. બનાસ નદીની સહાયક નદી સીપુ છે. પ્રશ્ન નંબર 8 ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ ઈસવીસન 1936માં, ઓપ્શન બી ઈસવીસન 1930માં, ઓપ્શન સી ઈસવીસન 1941માં અને ઓપ્શન ડી ઈસવીસન 1926માં. ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન એ ઈસવીસન 1936માં. ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના ઈસવીસન 1936માં થઈ હતી. પ્રશ્ન નંબર 9 સિર ક્રીક અને અરુણાચલ પ્રદેશ વચ્ચે આશરે સૂર્યોદયના સમયનો તફાવત કેટલો છે? ઓપ્શન એ 160 મિનિટ, ઓપ્શન બી 120 મિનિટ, ઓપ્શન સી 90 મિનિટ અને ઓપ્શન ડી એક પણ નહીં. સિર ક્રીક અને અરુણાચલ પ્રદેશ વચ્ચે આશરે સૂર્યોદયના સમયનો તફાવત કેટલો હોય છે? પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન બી 120 મિનિટ. બંને સ્થળો વચ્ચે 120 મિનિટનો એટલે કે 2 કલાકનો ડિફરન્સ હોય છે. પ્રશ્ન નંબર 10 દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી મદ્રાસ અને ઓપ્શન ડી કલકત્તા. દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959ના રોજ કયા શહેરમાં કરવામાં આવ્યું હતું?
પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન બી દિલ્હી. દિલ્હી ખાતે દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં કરવામાં આવ્યું હતું. મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફેમિલીમાંથી કોઈ બી યુટ્યુબ ચેનલ ચાલતી હોય તો તેમાંથી સબસ્ક્રાઇબર અમને વધારી આપો. પ્રશ્ન નંબર 11 રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કયા રાજ્યમાંથી પસાર થાય છે? ઓપ્શન એ છત્તીસગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળ. ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ. ઓપ્શન સી છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 કયા રાજ્યમાંથી પસાર થાય છે? પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ. આ 3 રાજ્યોમાંથી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 પસાર થાય છે. પ્રશ્ન નંબર 12 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ જૈનોની સંખ્યા કયા જિલ્લામાં છે? 2011ની વસ્તી પ્રમાણે પૂછ્યું છે કે ગુજરાતમાં જૈનોની સંખ્યા કયા જિલ્લામાં સૌથી વધારે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી જામનગર. 4 માંથી કયા જિલ્લામાં સૌથી વધુ જૈનોની સંખ્યા છે? પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન સી કચ્છ. કચ્છ જિલ્લામાં સૌથી વધુ જૈનોની સંખ્યા જોવા મળે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. પ્રશ્ન નંબર 13 રેલવેના નેરો ગેજની પહોળાઈ કેટલી હોય છે? ઓપ્શન એ 0.942 મીટર, ઓપ્શન બી 0.762 મીટર, ઓપ્શન સી 0.541 મીટર અને ઓપ્શન ડી 0.847 મીટર. રેલવેના નેરો ગેજની પહોળાઈ કેટલી હોય છે? પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન બી 0.762 મીટર. રેલવેના નેરો ગેજની પહોળાઈ હોય છે. પ્રશ્ન નંબર 14 બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં ક્રમ જણાવો. ઓપ્શન એ ચોથો, ઓપ્શન બી પાંચમો, ઓપ્શન સી બીજો અને ઓપ્શન ડી પ્રથમ. બોક્સાઇટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે તે જણાવવાનું છે. પહેલો, બીજો, ચોથો, પાંચમો કયો છે? પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન સી બીજો. બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં ક્રમ બીજો છે. એટલે કે ભારતમાં ગુજરાતનો બીજો ક્રમ આવે છે બોક્સાઇટના ઉત્પાદનમાં. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કયા 4 મહાનગરોને રાજમાર્ગ વડે જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અમલમાં મુકાઈ છે? ઓપ્શન એ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોર. ઓપ્શન બી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ. ઓપ્શન સી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને ચેન્નઈ અને ઓપ્શન ડી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. ચતુર્ભુજ યોજના, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અમલમાં મુકાઈ છે કયા 4 મહાનગરો છે?
પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન ડી, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. આ 4 મહાનગરોને જોડવા માટેની સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અમલમાં મુકાઈ છે. પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં સૌપ્રથમ કયા નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ, મરીન નેશનલ પાર્ક, ઓપ્શન બી, ગીર નેશનલ પાર્ક, ઓપ્શન સી, વેળાવદર નેશનલ પાર્ક અને ઓપ્શન ડી, વાસના નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્ક ઓપ્શન ડી માં છે. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન ડી, ગીર નેશનલ પાર્ક, કે જે ગુજરાતમાં સૌપ્રથમ ગીર નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 17, નીચે આપેલામાં નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગ છે? ઓપ્શન એ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2, ઓપ્શન બી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, ઓપ્શન સી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 અને ઓપ્શન ડી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 11. આમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગ છે? પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન સી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1, કે જે શેરશાહ સૂરી માર્ગ છે. પ્રશ્ન નંબર 18, સૌથી વધુ ઘેટા બકરા કયા જિલ્લામાં છે? ગુજરાતનો જ આપ્યો છે જિલ્લા, એટલે ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરા કયા જિલ્લામાં છે? ઓપ્શન એ, સુરત, ઓપ્શન બી, ભાવનગર, ઓપ્શન સી, કચ્છ અને ઓપ્શન ડી, વડોદરા. આ 4 જિલ્લામાંથી સૌથી વધુ ઘેટા બકરા કયા જિલ્લામાં જોવા મળે છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન સી, કચ્છ. કચ્છ જિલ્લામાં સૌથી વધુ ઘેટા બકરા જોવા મળતા હોય છે. ત્યાં લોકો પશુપાલન ઉપર વધારે જીવન નિર્વાહ કરતા હોય છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવે છે? ઓપ્શન એ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 42, ઓપ્શન બી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48, ઓપ્શન સી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 અને ઓપ્શન ડી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 38. 4 ધોરીમાર્ગમાંથી કયો ધોરીમાર્ગ દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવે છે? પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન સી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 છે તે સૌથી વધુ લંબાઈ ધરાવતો ધોરીમાર્ગ છે. પ્રશ્ન નંબર 20, ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ઓપ્શન એ, જાનકી વન, ઓપ્શન બી, મહીસાગર વન, ઓપ્શન સી, નાગેશ વન અને ઓપ્શન ડી, રક્ષક વન. આમાંથી કયું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે? પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન ડી,
રક્ષક વન ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન રક્ષક વન છે. તો મિત્રો અહીંયા પાર્ટ 6 ના પ્રશ્નો સમાપ્ત થાય છે. જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારી આસપાસના મિત્રોને આપણી સાથે જોડો, ચેનલને સબસ્ક્રાઇબ કરાવડાવો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.